નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર આપનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. પાછલા કેટલાક વિડીયોઝની અંદર આપણે જોયું કે ગણ કોને કહેવામાં આવે છે, ગણના અમુક એક પ્રકારો વિશે આપણે ચર્ચા કરી. હવે આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ ઉપગણ કોને કહેવાય છે, સાર્વત્રિક ગણ કોને કહેવાય છે અને કેટલાક ઉદાહરણો છે તે આજે આપણે ગણવા જઈ રહ્યા છીએ. તો ગણ છે એ સુનિશ્ચિત વસ્તુઓ કે સંખ્યાઓનો સમૂહ છે. તો ઉપગણ કોને કહેવામાં આવે છે તો ચાલો જોઈએ આપણે. ધારો કે ગણ એ ની અંદર 3 સભ્યો આવેલા છે. એક, બે અને 3. ધારો કે ગણ બી ની અંદર સભ્યો આવેલા છે 1, 2, 3 અને 4. તો તમે કહી શકશો કે શું ગણ એ ના તમામ સભ્યો એ ગણ બી ના સભ્યો છે? શું ગણ એ ના તમામ સભ્યો એટલે કે ગણ એ માં 3 સભ્યો આવેલા છે 1, 2, 3, શું આ 3 સભ્યો એ ગણ બી ના પણ સભ્યો છે? તો કે હા. અને એટલા માટે આપણે કહી શકીએ કે ગણ એ ગણ બી નો ઉપગણ છે. ગણ એ ઇઝ સબસેટ, સેટ એ ઇઝ સબસેટ ઓફ સેટ બી, એટલે કે ગણ એ ગણ બી નો ઉપગણ છે. તો જો ગણ એ ના તમામ સભ્યો ગણ બી ના સભ્યો હોય ગણ એ ને ગણ બી નો ઉપગણ કહેવાય છે. હવે કોઈ ગણની અંદરના સભ્યોને દર્શાવવા માટે આપણે બિલોંગ્સ ટુ નિશાનીનો ઉપયોગ કરીએ છીએ. જો આપણે એવું કહેવું હોય કે એક એ ગણ એ નો સભ્ય છે તો આપણે 1 બિલોંગ્સ ટુ એ એવું લખીએ છીએ. તો જ્યારે કોઈ ગણ છે એ બીજા ગણનો ઉપગણ હોય તો તેને કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો જો ગણ એ ગણ બી નો ઉપગણ હોય તો તેને A is subset of B વડે દર્શાવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ નિશાની છે અથવા આને આપણે કેવી રીતે વાંચીશું? તો A is subset of B અથવા એ ગણ બી નો ઉપગણ છે, જેનો મતલબ થાય છે ગણ એ ના તમામ સભ્યો એ ગણ બી ના સભ્યો છે. ગાણિતીય રીતે જો આપણે આની વ્યાખ્યા આપવી હોય તો આપણે આવું લખી શકીએ કે જો A belongs to A અને B belongs to B implies A is subset of B. એટલે કે જો A ના તમામ સભ્યો એ ગણ B ના સભ્યો હોય તો આપણે કહી શકીએ કે એ ગણ B નો ઉપગણ છે. જો A is subset of B અથવા તો જો A બરાબર B નથી, એટલે કે A અને B સમાન ગણ નથી અને એ B નો ઉપગણ હોય અને એ B નો ઉપગણ હોય તો શું? તો એને ઉચિત ઉપગણ કહેવાય છે. ઉચિત ઉપગણ. અને ગણ બી ને અધિગણ કહેવામાં આવે છે. A is proper subset and B is superset. ગણ એ ને ઉચિત ઉપગણ કહેવાય છે અને ગણ બી ને અધિગણ કહેવાય છે. બરાબર ક્યારે? જ્યારે ગણ એ ના અને બી ના તમામ સભ્યો છે અથવા તો ગણ એ અને ગણ બી એ સમાન ગણ નથી અને ગણ એ ગણ બી નો ઉપગણ હોય ત્યારે ગણ એ ને ઉચિત ઉપગણ અને ગણ બી ને અધિગણ કહેવાય છે. તો બે ગણ સમાન ગણ ક્યારે થાય તેની ચર્ચા આપણે અગાઉ કરી છે.
કે જો ગણ એ ના તમામ સભ્યો એ ગણ બી ના સભ્યો હોય અને જો ગણ બી ના તમામ સભ્યો એ ગણ એ ના સભ્યો હોય તો આપણે કહી શકીએ કે ગણ એ અને ગણ બી એ બંને સમાન ગણો છે. તો આ કિસ્સામાં આપણે એવું કહી શકીએ કે એ ઇઝ સબસેટ ઓફ બી અને બી ઇઝ સબસેટ ઓફ એ થતું હોય તો એ અને બી છે તે સમાન ગણો થશે. બરાબર છે. વ્યાખ્યા પરથી જ એ ક્લિયર થાય છે કે જો ગણ એના તમામ સભ્યો ગણ બી ના સભ્યો હોય એનો મતલબ કે એ ઇઝ સબસેટ ઓફ બી અને ગણ બી ના તમામ સભ્યો એ ગણ એ ના સભ્યો હોય મતલબ કે બી ઇઝ સબસેટ ઓફ એ. જો આવું થતું હોય તો આપણે કહી શકીએ કે ગણ એ અને ગણ બી છે તે સમાન ગણ છે. તો ખબર પડી રહી છે વિદ્યાર્થી મિત્રો. ઉપગણ એ ખૂબ મહત્વનો ટોપિક છે. હવે આવનારા પ્રશ્નોની અંદર અને આવનારા કોન્સેપ્ટની અંદર આપણે ઉપગણનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાના છીએ. તો ઉપગણ કોને કહેવાય તે તમારે તમારા મગજમાં વ્યવસ્થિત રીતે ઉતારી દેવાનું છે. તો ચાલો એક ઉદાહરણ જોઈએ કે આપણને કુલ 4 ગણ આપેલા છે. પાઈ એટલે કે ખાલી ગણ એ બી સી. તો નીચે દર્શાવેલ દરેક ગણની જોડીની વચ્ચે સંજ્ઞા સબસેટ અથવા નોટ સબસેટ સમાવિષ્ટ કરો. સબસેટ એટલે નો ઉપગણ હોવું અને નોટ સબસેટ એટલે નો ઉપગણ ન હોવું. તો હા, અને બીજી એક વસ્તુ કે ખાલી ગણ છે એ દરેક ગણનો ઉપગણ છે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. કોઈ પણ ગણ લઈ આવો, ખાલી ગણ છે એ હંમેશા દરેક ગણનો ઉપગણ છે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. Phi is subset of every set. Empty set is subset of every set. તો ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે માટે આપણે કહી શકીએ phi is subset of B. ગણ એ માં કયા સભ્યો આવેલા છે તો કે 1 3. ગણ બી માં કયા સભ્યો આવેલા છે 1 5 9. તો શું ગણ એના તમામ સભ્યો ગણ બી માં આવેલા છે? ના. 3 એક એવો સભ્ય છે જે ગણ એ માં છે પણ ગણ બી માં નથી અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે ગણ એ ગણ બી નો ઉપગણ નથી કારણ કે ગણ એના તમામ સભ્યો ગણ બી માં આવેલા નથી. માટે એ ઇઝ નોટ સબસેટ ઓફ સેટ બી. હવે એ અને સી વચ્ચે કઈ સંજ્ઞા આવશે તો ગણ એ માં કયા સભ્યો છે 1 3 અને ગણ સી માં કયા સભ્યો છે 1 3 5 7 9. તો શું ગણ એ ના તમામ સભ્યો ગણ સી માં આવેલા છે તો કે હા અને એટલા માટે આપણે કહી શકીએ એ ઇઝ સબસેટ ઓફ સી. અને છેલ્લું કે બી ના સભ્યો છે 1 5 9 અને તે ત્રણે ત્રણ સભ્યો એ સી ના પણ સભ્યો છે એટલા માટે આપણે કહી શકીએ બી ઇઝ સબસેટ ઓફ સી. ગણ બી એ ગણ સી નો ઉપગણ છે. જોઈએ ઉદાહરણ નંબર 10 કે ગણ એ અંગ્રેજી મૂળાક્ષરના સ્વરોનો ગણ છે એ ઈ આઈ ઓ યુ અને ગણ બી છે તેની અંદર છે 4 સભ્યો. તો એ બી નો ઉપગણ છે. શું એ બી નો ઉપગણ છે તો કે ના. કેમ? કારણ કે એની અંદર તમે જોઈ શકો છો ગણ એ માં ઈ આઈ અને ઓ અને યુ એવા સભ્યો છે કે જે ગણ બી માં આવેલા નથી. એટલા માટે આપણે કહી શકીએ કે એ ઇઝ નોટ સબસેટ ઓફ સેટ બી. ગણ એ ગણ બી નો ઉપગણ નથી. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 11 જો. ઉદાહરણ નંબર 11 ને ખૂબ વ્યવસ્થિત રીતે આપણે સમજવાનું છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને બિલોંગ્સ ટુ અને સબસેટ આ બંનેની અંદર ખૂબ જ કન્ફ્યુઝન થતું હોય છે કે એ બી અને સી 3 ગણ છે. એ બી અને સી 3 ગણ છે. જો એ બિલોંગ્સ ટુ બી એનો મતલબ કે ગણ એ ગણ બી નો એક સભ્ય છે. બી ઇઝ સબસેટ ઓફ સી એનો મતલબ કે ગણ બી ના તમામ સભ્યો ગણ સી માં આવેલા છે. તો એ સબસેટ ઓફ સી શું સાચું છે? જો
તમારો ઉત્તર ના હોય તો ઉદાહરણ આપો. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે ગણ એ ની અંદર આવેલ સભ્ય છે 1. હવે ગણ બી ની અંદર આખે આખો ગણ એ એક સભ્ય તરીકે છે. કેમ? કારણ કે અહીંયા કીધું છે એ બિલોંગ્સ ટુ બી. એનો મતલબ કે ગણ 1 એ ગણ બી નો એક સભ્ય છે અને એની સિવાયના ધારો કે 2 સભ્યો છે 2 અને 3. હવે બી ઇઝ સબસેટ ઓફ સી. એ ક્યારે શક્ય છે કે જ્યારે ગણ બી ના તમામ સભ્યો ગણ સી માં હોય તો આપણે કહી શકીએ કે ગણ બી એ ગણ સી નો ઉપગણ છે. એટલે ધારો કે ગણ સી ની અંદર આવેલા સભ્યો છે ગણ 1 2 3 અને 4. તો અહીંયા શું પહેલી 2 શરતનું પાલન થાય છે? તો કે હા, પાલન થાય છે. કેમ? કારણ કે તમે જોઈ શકો છો એ બિલોંગ્સ ટુ બી, એટલે કે ગણ બી નો એક સભ્ય એ ગણ એ છે અને બી ઇઝ સબસેટ ઓફ સી. એનો મતલબ કે ગણ બી ના તમામ સભ્યો એ ગણ સી ના પણ સભ્યો છે. તો હવે આપણે ચેક કરવાનું છે કે શું એ સી નો ઉપગણ છે. એ સી નો ઉપગણ છે એનો મતલબ શું કે શું એના તમામ સભ્યો એ ગણ સી માં આવેલા છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે ગણ એ ના તમામ સભ્યો, ગણ એ માં કયા કયા સભ્યો આવેલા છે? તો કે ગણ એ માં માત્ર એક જ સભ્ય આવેલો છે અને તે સભ્ય છે 1. તો શું 1 એ ગણ સી નો સભ્ય છે? તો કે ના, ગણ 1 એ સી નો સભ્ય છે પણ ખાલી 1 એ સી નો સભ્ય નથી અને એટલા માટે એ ઇઝ નોટ સબસેટ ઓફ સી. કારણ કે 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ સી. 1 એ સી માં આવેલો નથી, ગણ 1 એ સી માં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ સી એનો મતલબ થાય છે કે ગણ સી નો એક સભ્ય 1 નથી અને ગણ 1 બિલોંગ્સ ટુ સી નો મતલબ થાય છે કે ગણ 1 એ સી નો એક સભ્ય છે. એટલા માટે તમે અહીંયા જોઈ શકો છો કે જો એ બિલોંગ્સ ટુ બી અને બી સબસેટ સી હોય તો એવું જરૂરી નથી કે એ સબસેટ સી થાય. હવે આપણે જોવાના છીએ વાસ્તવિક સંખ્યાના ગણોના ઉપગણો. હવે વાસ્તવિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો તમારા મગજમાં સામાન્યતઃ જે સંખ્યાઓ આવે છે બધી જ વાસ્તવિક સંખ્યાઓ મગજમાં આવે છે. 1, 1.2, 3/5, -2.9 આ બધી સંખ્યા છે તે કેવી છે? વાસ્તવિક સંખ્યા છે. અને વાસ્તવિક સંખ્યાના ગણને આપણે આર વડે દર્શાવીએ છીએ, સેટ ઓફ રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. પ્રકરણની શરૂઆતમાં જ આપણે જોયું હતું કે n છે તે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા? તો 1, 2, 3, 4 આ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે પ્રાકૃતિક સંખ્યાના ગણની અંદર જો શૂન્ય ઉમેરી દેવામાં આવે તો તે પૂર્ણ સંખ્યાઓનો ગણ થશે. બરાબર, ધોરણ 6 ની અંદર આપણે શીખીને આવ્યા છીએ કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરી દેવાથી તે પૂર્ણ સંખ્યાઓ થશે. એટલે કે 0 ઉમેરતા 0, 1, 2, 3 આ ગણ છે તે પૂર્ણ સંખ્યાઓનો ગણ થશે, જેને W વડે દર્શાવાય છે, સેટ ઓફ હોલ નંબર્સ. હવે આની અંદર જો આપણે નેગેટિવ પૂર્ણાંક છે તે એડ કરી દઈએ એટલે કે -3, -2, -1, 0, 1, 2, 3 તો આ જ ગણ છે તે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ બની જશે. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કે જેને Z વડે દર્શાવાય છે, સેટ ઓફ ઇન્ટીજર્સ. અને પછીનો ગણ છે તે છે Q, એટલે કે સમય સંખ્યાઓનો ગણ. સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ કે જે સંખ્યાઓને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાતી હોય, કે જ્યાં p અને q એ પૂર્ણાંક સંખ્યાઓ છે અને q ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. તો એને આપણે ગુણધર્મની રીતે લખવું હોય આ ગણને તો કેવી રીતે લખી શકીએ? તો કે p/q
such that PQ belongs to Z અને Q is not equals to 0. કેમ Q is not equals to 0? Q 0 થશે તો એવું તો શું આપ ફાટી નીકળશે? તો જો Q 0 થશે તો અવ્યાખ્યાયિત થઈ જશે. કેમ? કારણ કે તમે જાણો છો 12/3 કરવાનું કહેવામાં આવે તો તમે જવાબ આપશો 4. કેમ? કારણ કે 12 માંથી 3 ને વધુમાં વધુ કેટલી વાર બાદ કરી શકાય? કે 4 વાર. 12 - 3 9 - 3 6 - 3 3 - 3 0, એટલે કે 4 વાર બાદ કરી શકાય. કેવી રીતે? 10/5 કીધું હોય તો જવાબ આપશો 2, કારણ કે 10 માંથી 5 ને વધુમાં વધુ કેટલી વાર બાદ કરી શકાય? તો કે 2 વાર. તો હવે એવું કહેવામાં આવે કે 5/0 કરો તો 5 માંથી 0 ને કેટલી વાર બાદ કરો છો કે જેથી કરીને શેષ છે તે 0 મળશે? તો એ શક્ય જ નથી ને, કારણ કે 5 માંથી તમે 0 ને ગમે એટલી વાર બાદ કરશો 5 છે તે ઓછા થવાના નથી, અને એટલા માટે 5/0 છે તે અવ્યાખ્યાયિત છે. બરાબર છે? અને એટલા માટે અહીંયા છેદ છે તે આપણે 0 નથી, અને એટલા માટે આપણે આ શરત છે તે ઉમેરીએ છીએ. અને એવી વાસ્તવિક સંખ્યાઓ કે જે સમમેય સંખ્યાઓ નથી તે બધી સંખ્યાઓને અસમમેય સંખ્યાઓ કહેવામાં આવે છે. અસમમેય સંખ્યાઓ એટલે કે જે સંખ્યાઓને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી, એટલે કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, પાઈ, આ બધી જ છે તે અસમમેય સંખ્યાઓ છે. તો હવે ઉપગણને અને આ બધા ગણને શું લાગે વળગે છે? તો તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યાના ગણમાં રહેલા સભ્યો, આ તમામ સભ્યો એ પૂર્ણ સંખ્યાઓના ગણના સભ્યો છે. તો કે હા, એટલા માટે આપણે એવું કહી શકીએ કે n is subset of w. n એ ગણ w નો ઉપગણ છે. કેવી રીતે? તમે જોઈ શકો છો કે પૂર્ણ સંખ્યાઓના ગણમાં રહેલા સભ્યો એ તમામ સભ્યો પૂર્ણાંક સંખ્યાઓના ગણના સભ્યો છે, અને એટલા માટે આપણે કહી શકીએ w is subset of z, એટલે કે પૂર્ણ સંખ્યાઓનો ગણ એ પૂર્ણાંક સંખ્યાઓનો ઉપગણ છે. અને z છે એ q નો ઉપગણ છે કે નહીં? ઘણા વિદ્યાર્થીઓ માથું ખંજવાળશે કે અહીંયા સુધી તો ખબર પડી ગઈ કે આ બધા સભ્યો સીધા દેખાતા હતા, પણ આમાં તો હવે કંઈ દેખાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે પૂર્ણાંક સંખ્યાઓના ગણમાં હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગવાથી સંખ્યા પોતે મળે છે. કેમ? ધારો કે હું તમને એવું કહું કે 5/1 કરો, બરાબર છે? તો 5 માંથી 1 ને વધુમાં વધુ કેટલી વાર બાદ કરી શકાય? 5 વાર. એટલા માટે 5/1 નો જવાબ કેટલો આવે છે? 5 આવે છે. તો આ બધી સંખ્યાઓને જો હું 1 વડે ભાગી નાખું તો એ કેવા સ્વરૂપમાં આવી જશે? તો કે p/q ફોર્મમાં આવી જશે. અને જો એ p/q ફોર્મમાં આવી જતી હોય તો આપણે એવું કહી શકીએ કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમમેય સંખ્યા છે, અને એટલા માટે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એ સમમેય સંખ્યાઓના ગણનો ઉપગણ છે, અને એટલા માટે આપણે આવું કહી શકીએ z is subset of q. અને આ બધી જે સમમેય સંખ્યાઓ છે તેને પણ સમાવી લેતી સંખ્યાઓનો ગણ એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, અને એટલા માટે આપણે કહી શકીએ કે q is subset of set r. q એટલે કે સમમેય સંખ્યાઓનો ગણ એ વાસ્તવિક સંખ્યાઓના ગણનો ઉપગણ છે. તો ઇન શોર્ટ આપણે શું તારણ કાઢી શકીએ કે n is subset of w. n એ w નો ઉપગણ છે, w એ z નો ઉપગણ છે, z એ q નો ઉપગણ છે, અને q એ r નો ઉપગણ છે. તો n, w, z, q આ તમામ ગણો એ r ના ઉપગણો છે, એટલે કે વાસ્તવિક સંખ્યાના ગણના ઉપગણો છે, અને એટલા માટે અહીંયા હેડિંગ હતું વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણો. તો આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમને ખબર પડી રહી છે, મજા આવી રહી છે, અને આવી જ રીતે આપણે મજા લેતા લેતા ભણતા રહેવાનું છે. r ના ઉપગણો તરીકે અંતરાલ, બરાબર છે? હવે આ શબ્દ આપણા માટે ખૂબ જ નવો છે, કારણ કે કદાચ આપણે આવો શબ્દ સાંભળ્યો નથી. તો અંતરાલ કોને કહેવામાં આવે છે તો આપણે તેને જોઈએ.
કે ધારો કે એ અને બી કોઈ બે વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે કે એ બી બિલોંગ્સ ટુ આર. કેવી વાસ્તવિક સંખ્યાઓ છે? કે જ્યાં એ ઇઝ લેસ ધેન બી, એટલે કે જ્યાં એ બી કરતા હંમેશા નાની હોય તેવી વાસ્તવિક સંખ્યાઓ એ અને બી છે. હવે જો હું કોઈ એક ગણને લખું કે ગણ x કે જ્યાં a લેસ ધેન x લેસ ધેન b, તો આનો મતલબ શું થશે? આનો મતલબ એવો થશે કે આ કેવા x નો ગણ છે? તો કે a થી મોટા અને b થી નાના. a થી મોટી વાસ્તવિક સંખ્યા અને b થી નાની વાસ્તવિક સંખ્યાનો ગણ છે. હવે હું આવું લખું, a ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ b. એનો મતલબ થશે કે x છે એ a અને a કરતા મોટી. કેમ? કારણ કે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એનો મતલબ થાય એના જેટલું અથવા એનાથી મોટું, એટલે કે a એ x અથવા x કરતા મોટી અને b અથવા b કરતા નાની વાસ્તવિક સંખ્યાઓનો ગણ થશે. જો આવી રીતે લખવામાં આવે કે a ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x સ્ટ્રિક્ટલી લેસ ધેન b, એનો મતલબ થાય કે x એ કેવી વાસ્તવિક સંખ્યા છે? તો કે a અથવા a થી મોટી અને b થી નાની. અને ચોથી શક્યતા થશે x કે જ્યાં a લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ b, નો મતલબ થશે કે a થી મોટી અને b અથવા b થી નાની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. હવે આને આપણે કેવી રીતે લખી શકીએ? તો કે આને અંતરાલ સ્વરૂપમાં આપણે કહી શકીએ ઓપન ઇન્ટરવલ a b, વિવૃત અંતરાલ a b. હવે વિવૃત અંતરાલનો મતલબ આપણે શું કરવાનો છે? જ્યારે આપણે આવું લખીએ છીએ, બરાબર, કે સાદા કૌંસમાં a b, એનો મતલબ થશે a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ, બરાબર છે. ધારો કે આ કોઈક એક સંખ્યા રેખા છે, અહીંયા છે તમારો x, આ છે a અને આ b છે, તો a અને b વચ્ચેની જેટલી વાસ્તવિક સંખ્યાઓ આવે છે તે તમામ વાસ્તવિક સંખ્યાઓને લેવાની છે, જ્યાં a ને અને x ને લેવાના નથી, છેડા નથી લેવાના, છેડાની વચ્ચેનું બધું જ લેવાનું છે, બરાબર છે. એટલે કે ઓપન ઇન્ટરવલ, વિવૃત અંતરાલ. બીજો જે ગણ છે કે જેની અંદર છેડાના પણ બંને બિંદુઓને લેવાના છે, એટલે કે a ને પણ લેવાનો છે અને b ને પણ લેવાનો છે, ત્યારે અંતરાલને ક્લોઝડ ઇન્ટરવલ કહેવામાં આવે છે. અને તેને ચોરસ કૌંસની અંદર આપણે લખીશું કે ક્લોઝડ ઇન્ટરવલ a b, અને જેને સંવૃત અંતરાલ કહેવાય છે. ક્લોઝડ ઇન્ટરવલ, કે જેનો મતલબ થાય છે કે છેડાના બંને વાસ્તવિક સંખ્યાઓને પણ ગણમાં લેવાની છે. એટલે કે સંખ્યા રેખા પર જો આ a છે, આ b છે, તો a ને પણ લેવાનું છે, b ને પણ લેવાનું છે અને a અને b વચ્ચેની સંખ્યાઓને પણ લેવાની છે. a ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x, a લેવાનો છે એટલે કે a આગળ થશે સંવૃત, અને b નથી લેવાનો એટલે b આગળ થશે વિવૃત. તો આ અંતરાલને શું કહેવાય? સંવૃત વિવૃત અંતરાલ. એટલે પહેલો છેડો લેવાનો છે, બીજો છેડો નથી લેવાનો, સંવૃત વિવૃત અંતરાલ. અને જેને આપણે કહી શકીએ ક્લોઝડ ઓપન ઇન્ટરવલ. કે જેમાં a ને લેવાનું છે અને b ને નથી લેવાનું, બરાબર છે. b અથવા b કરતા નાની અને a અને a થી મોટી. હવે ચોથો જે ગણ છે
તેનો મતલબ શું થશે? એ થી મોટી અને બી અને બી થી નાની, બરાબર છે. એટલે કે બી ને અહીંયા આપણે લેવાનો છે, એટલે કે એને લખી શકાય ઓપન એ ક્લોઝડ બી, એટલે કે વિવૃત સંવૃત અંતરાલ, વિવૃત સંવૃત અંતરાલ ઓપન ક્લોઝડ ઇન્ટરવલ, કે જેમાં એ ને નથી લેવાનો અને બી ને લેવાનો છે. એટલે કે બી અને બી કરતા નાની તમામ વાસ્તવિક સંખ્યાઓને આપણે કન્સિડર કરવાની છે. તો દરેક અંતરાલ છે, આ બધા જ અંતરાલ છે તે વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણ છે. કેમ? તો વાસ્તવિક સંખ્યાઓને જો આપણે અંતરાલ સ્વરૂપે દર્શાવવું હોય તો આપણે તેને આવી રીતે દર્શાવી શકીએ કે નેગેટિવ ઇન્ફાઇનાઇટ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ ઇન્ફાઇનાઇટ, એટલે કે માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ. આનો મતલબ થશે વાસ્તવિક સંખ્યાઓનો અંતરાલ. વાસ્તવિક સંખ્યાઓના અંતરાલને કેવી રીતે દર્શાવી શકીએ? તો માઇનસ ઇન્ફાઇનાઇટ ઓપન ઇન્ટરવલ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ. આ થશે વાસ્તવિક સંખ્યાઓ. તો આશા છે વિદ્યાર્થી મિત્રો અંતરાલમાં તમને ખબર પડી હશે. આ વસ્તુ છે તે તમારી માટે નવી છે પણ ખૂબ જ ઇઝી છે, બરાબર છે. જ્યાં ક્લોઝડ શબ્દ આવે છે ત્યાં એ છેડો લેવાનો છે અને જ્યાં ઓપન શબ્દ આવે છે તે છેડો નથી લેવાનો, બરાબર છે. સંવૃત એટલે લેવાનું છે, વિવૃત એટલે નથી લેવાનું. છેલ્લો મુદ્દો જે આજે આપણે જોવાના છીએ તે છે સાર્વત્રિક ગણ. તો સાર્વત્રિક ગણ કોને કહેવાય? યુનિવર્સલ સેટ કોને કહેવામાં આવે? તો અત્યાર સુધી આપણે જોયું કે n છે એ r નો ઉપગણ છે, q છે તે પણ r નો ઉપગણ છે, z છે તે પણ r નો ઉપગણ છે, બરાબર છે. તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ એને આપણે સાર્વત્રિક ગણ તરીકે કન્સિડર કરી શકીએ, કેમ કે આ તમામ ગણોનો સુપરસેટ છે એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ r છે. આ તમામ સંખ્યાઓના ગણનો અધિગણ છે તે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. એટલે કે સાર્વત્રિક ગણ એ એવો ગણ છે કે જે તમામ ગણોને સમાવી લેતો ગણ છે. એટલા માટે જ્યારે આપણે જુદા જુદા પ્રશ્નોને સોલ્વ કરીશું તો તે પરિપ્રેક્ષ્યમાં સાર્વત્રિક ગણનો મતલબ છે તે જુદો જુદો થશે. ધારો કે કોઈ ગણ એ છે કે જેની અંદર સભ્યો આવેલા છે 1, 2 અને 3. ગણ બી માં સભ્યો આવેલા છે 1, 3, 5, 7, 9. ગણ સી માં સભ્યો આવેલા છે 5, 7, 9. અને ધારો કે ગણ યુ ની અંદર સભ્યો આવેલા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો તમે જોઈ શકો છો કે ગણ એ છે એ ગણ યુ નો સબસેટ છે, તેવી જ રીતે બી પણ યુ નો સબસેટ છે અને સી પણ યુ નો સબસેટ છે. એનો મતલબ કે ગણ યુ એક એવો ગણ છે કે જે આ બાકીના તમામ ગણના સભ્યોને સમાવી લે છે અને એટલા માટે આ યુ છે તેને સાર્વત્રિક ગણ આપણે કહી શકીએ. સાર્વત્રિક ગણ, અને જેને યુનિવર્સલ સેટ તરીકે ઓળખવામાં આવે છે અને એટલા માટે સાર્વત્રિક ગણને આપણે યુ વડે દર્શાવીએ છીએ. તો ખૂબ જ ઇઝી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. પહેલું ચેપ્ટર છે, ખૂબ જ ઇઝી ચેપ્ટર છે. બધા જ કોન્સેપ્ટ છે તે ખૂબ જ ઇઝી છે, વ્યવસ્થિત રીતે સમજાઈ જાય તેવા છે. જો તમને અમારી મેથડ ગમતી હોય, અમારું પ્રેઝન્ટેશન ગમતું હોય, અમારું કન્ટેન્ટ ગમતું હોય તો તમે અમારા વિડીયોઝને લાઈક કરી શકો છો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને અમારા વિડીયોઝ છે તે તમે તમારા મિત્રોને પણ બતાવી શકો છો. અને અમારી સાથે જોડાયેલા રહેજો. સમગ્ર વર્ષ દરમિયાન તમને આવી જ રીતે અવનવી ટેકનિકથી તમને નવા નવા ચેપ્ટર્સ છે તે શીખવા મળતા રહેશે. ન માત્ર ચેપ્ટર્સ શીખવા મળશે, તે સાથે તમને ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે તમને બીજે ક્યાંયથી શીખવા નહીં મળે તે તમને અમારા પ્લેટફોર્મથી શીખવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા રહો અને આજના લેક્ચરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી પાછા મળીશું.
ત્યારે આપણે કેટલાક પ્રશ્નો છે તેને સોલ્વ કરીશું. થેન્ક યુ.